અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાની અસર થશે। આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાઈ શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે। જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં આકરી ઠંડી પડવાની પણ શક્યતા। આગામી 24 કલાકમાં લગભગ રાજ્યના ભાગમાં હવામાનમાં પલટો આવશે। એક રાજસ્થાનના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા તેની અસરના કારણે કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે અને ત્યાં હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સામે હારીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત મહેસાણાના ભાગો સુરગામના ભાગો અને લગભગ રાધનપુરના ભાગો, થરાદના ભાગો, વાવના ભાગો, ડીસાના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં અને વિરંગામના ભાગોમાં, સાણંદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગો અને લગભગ બનાસકાંઠાના કેટલાક ભાગો ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો, મહીસાગરના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના લગભગ નવસારી, સુરત કે ભરૂચના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। લગભગ જૂનાગઢના આજુબાજુના ભાગોમાં ક્યાંક ગિરનારમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે। આગામી સમયમાં ઠાર પડવાની પણ શક્યતા રહેશે, ઝાકળ। એટલે જાન્યુઆરી માસમાં હવે આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે।